જો અહીંયા है ને આ ચુંબક દોરેલું છે જે આપણે અહીંયા મૂકીએ અને આ રીતની આપણે ચુંબક ક્ષેત્ર રેખાઓ આપણને જોવા મળશે। અહીંયા જો આપણે લોખંડનો ધીમે ધીમે ભૂકો ભભરાઈએ આ દેખાય તમે ક્ષેત્ર રેખાઓ બને છે આપણે અહીંયા અને ધ્રુવ વિસ્તારમાં આપણને એકદમ ઘટ આ ક્ષેત્ર રેખાઓ આપણને જોવા મળે છે। અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણને આ રીતે એની ફરતે આ રીતે ફક્ત લોખંડનો આપણે ભૂકો જ વપરાઈએ છીએ, બીજું કાંઈ કરતા નથી। દેખાય તમને આપણે જે હમણાં અગાઉ દોરી રચનાઓ એવી રીતની આપણે અહીંયા રચના જોવા મળે છે। અને આ તમે જુઓ ધ્રુવ વિસ્તારમાં સૌથી વધારે ચુંબક ધ્રુવીય વિસ્તારમાં જોવા મળે છે। આ આપણી ક્ષેત્ર રેખાઓ જોવા મળે છે। તમે જેટલું દૂર દૂર ભૂકો ભભરાતા જશો એમની ક્ષેત્ર રેખાઓ રચના બનતી જશે। ધારો કે તમે કૂટશો આવી રીતે થોડુંક આ રીતે કૂટવાય ટકોરામાંથી એકદમ ક્ષેત્ર રેખાઓ સ્પષ્ટ તમને જોવા મળે છે। આવી રીતે ધ્રુવીય બાજુમાં વધુ ચુંબક ક્ષેત્રો રચાતા જોવા મળે છે।